એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠામાં સીઆર પાટીલ દ્વારા આપવામાં આવેલ નિવેદન બાબતે મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા। સીઆર પાટીલ દ્વારા બનાસકાંઠામાં આપવામાં આવેલ નિવેદન પર મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે। સીઆર પાટીલ દ્વારા મહિલાઓને મતાધિકાર મોદીએ આપ્યું હોય તેવું જુઠ્ઠાણું ચલાવવામાં આવ્યું। દેશ આઝાદ થયો ત્યારથી મતાધિકારનો મહિલાઓને હક છે। દેશના પ્રથમ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સ્પીકર કોંગ્રેસ દ્વારા અપાયા છે। રાજીવ ગાંધીના સમયમાં તાલુકા પંચાયતથી જિલ્લા પંચાયત સુધી મહિલાઓને 33% અનામત આપી। હું પૂછવા માંગુ છું કે બીજેપીના રાજમાં આશા વર્કરનું શોષણ કેમ થાય છે? મહિલાઓ સામેના ગુનામાં બીજેપી કેમ ચૂપ છે? એક તરફ સમાન હકની વાત કરે છે અને બીજી તરફ તેમની મહિલા વિરોધી કાર્ય કરે છે। મહિલા વિરોધી નીતિના કારણે તેમની સામે અત્યાચાર થઈ રહ્યા છે। ત્યારે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે, મતદાનનો દિવસ, ત્યારે ભાજપાના નેતાઓ જુઠ્ઠાણા ફેલાવી રહ્યા હોય તેમ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે, મતદાનનો દિવસ, ત્યારે ભાજપાના નેતાઓ જુઠ્ઠાણાની ભરમાર તો ફેલાવે, પણ મૂળભૂત હકીકતોથી જોજનો દૂર એવી વાતો કરે। બનાસકાંઠાની એક જાહેર સભાની અંદર ભાજપાના અધ્યક્ષે પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરતા જણાવ્યું કે મહિલાઓને મતાધિકાર નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો। મને એમ લાગે છે કે આનાથી મોટું સુપર ડુપર જૂઠાણું કોઈનું હોઈ શકે નહીં। તેમને મૂળભૂત હકીકત જ ખબર નથી કે આ દેશની અંદર દેશ આઝાદ થયો ત્યારથી મહિલાઓને મતાધિકાર છે। મહિલાઓને સશક્તિકરણ માટે અને મહિલાઓને રાજનીતિની અંદર ભાગીદાર હિસ્સેદારી બનાવવા માટે કોંગ્રેસ પક્ષની સરકારે સતત કામગીરી કરી। દેશની અંદર પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આપ્યા। લોકસભાના મહિલા સ્પીકર પ્રથમ કોંગ્રેસ પક્ષે આપ્યા। દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન કોંગ્રેસ પક્ષે આપ્યા। અને સાથે સાથે રાજીવજીના સમયની અંદર, રાજીવ ગાંધીના વડાપ્રધાન પદના સમયગાળાની અંદર કોંગ્રેસની સરકારે દેશની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે પંચાયતથી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત નગરપાલિકા, મહાપાલિકાની અંદર 33% મહિલાઓને અનામતની વ્યવસ્થા કરીને સશક્ત ભારતના નિર્માણ માટે મહિલા શક્તિને જોડવામાં આવી। ભાજપાના નેતાઓ વાહવાહી કરવામાં અને સર્વસ્વ વસ્તુ આ દેશનું નિર્માણ 2014 પછી થયું હોય તે પ્રકારનો એક ઇતિહાસ બનાવવા ગમે તેવી આધાર વિનાની વાતો કરે। ત્યારે હું પૂછવા માંગુ છું ભાજપાના અધ્યક્ષને કે તમે મહિલા સશક્તિકરણની વાતો કરો છો તો ગુજરાતની અંદર આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે આશા વર્કર અને આંગણવાડીની બહેનોનું આર્થિક શોષણ કેમ થઈ રહ્યું છે? હું એમને પૂછવા માંગુ છું ભાજપાની સરકારને એમની મહિલા વિરોધી નીતિ અંગે કે મધ્યાહન ભોજનમાં કામ કરતી બહેનોને કેમ સૌથી ઓછું નજીવું વેતન એ પણ 3-3 મહિને 4-4 મહિને ચૂકવવામાં આવે છે, એના માટેનો કેમ જવાબ આપતા નથી? આઉટસોર્સિંગ એજન્સીઓ 35% થી લઈને 55% સુધીનો પગાર બારોબાર ચાઉ કરી જાય। આ ભાજપાની મળતિયા એજન્સીઓ મહિલા કર્મચારીઓને ખાસ કરીને પગાર કેમ ચાઉ કરી જાય છે? હું ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપા સરકારને પૂછવા માંગુ છું કે ગુજરાતમાં વધતા જતા મહિલાઓ પરના અત્યાચાર, દુષ્કર્મની ઘટનાઓ અને મહિલા સંબંધી ગુનાઓમાં ભાજપાની સરકાર કેમ મૌન રહે છે? આ મુદ્દાઓ એટલા માટે અગત્યના છે કે જેના અંગે તેઓ એક તરફ કોંગ્રેસની સરકાર દેશની વ્યવસ્થાને મજબૂત કરવા માટે મહિલા હિસ્સેદારી વધારવા માંગે છે, મહિલાઓને સશક્ત કરવા માંગે છે અને મહિલાઓને એમના હક અને અધિકાર આપવા માટે સતત કામ કરે છે। અને બીજી બાજુ ભાજપાના સરકારો જ્યાં જ્યાં રાજ્યોમાં હોય અને કેન્દ્રમાં સતત મહિલાઓના અધિકાર છીનવી રહી છે। આ સંજોગોની અંદર ભાજપાના અધ્યક્ષ જૂઠાણા ફેલાવવાનું બંધ કરે, હકીકતોથી દૂર ભાગી રહ્યા છે, કારણ કે જનતા વિરોધી એમની નીતિઓને કારણે જનતા એમનાથી દૂર ભાગે છે। ત્યારે આવા પ્રકારના નિવેદનો
હાસ્યાસ્પદ નિવેદનોથી તેઓ દૂર રહે. ભાજપાની નીતિ મહિલા વિરોધી છે, એટલે જે મોંઘવારીની ભેટ આપે છે. ભાજપાની નીતિ મહિલા વિરોધી છે, એટલે જ મહિલા અત્યાચારો ઉપર રોક લગાવવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા છે. અને ભાજપાની નીતિ મહિલા વિરોધી હોવાના કારણે સતત લોકોને અને ખાસ કરીને મહિલાઓને વધુ નુકસાન થઈ રહ્યું છે. ગાંધી સરદારના ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જે રીતે ડ્રગ્સનો વેપલો દરિયાઈ કાંઠે અબજો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતના માર્ગે ઠલવાય અને જેટલું પકડાય એના કરતા અનેક ગણું ગુજરાતમાં અને દેશમાં અલગ અલગ રસ્તે પહોંચે અને એના કારણે યુવાધન બરબાદ થયું છે. ભાજપાના શાસકો એવી વાત કરે કે અમે પકડવાનું શરૂ કર્યું, પણ જે રીતે અબજો રૂપિયાનું ડ્રગ્સ આવે છે તો ગુજરાત કેમ એ ગેટવે બની રહ્યો છે ડ્રગ્સ માટેનો. જે રીતે ડ્રગ્સ વિદેશથી આવે, અન્ય દેશોમાંથી આવે દરિયા માર્ગે, આ તો એનાથી વધુ આગળ એક સ્ટેપ થયું છે. ગુજરાતની અંદર અનેક ફેક્ટરીઓની અંદર આવા પ્રકારનું ગેરકાયદેસર ડ્રગ્સ જે પ્રતિબંધિત છે અને દેશના યુવાધનોને બરબાદ કરે, ગુજરાતના યુવાધનને બરબાદ કરે તેવા કરોડો રૂપિયાના ડ્રગ્સના વેપલા બે રોકટોક ચાલી રહ્યા છે. નશાબંધીના કાયદો કાગળ ઉપર છે. ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિકના કારણે ગુજરાતમાં દારૂની કરોડો રૂપિયાનો દારૂ રોજ ઠલવાય છે. તેવા સંજોગોમાં ડ્રગ્સની ફેક્ટરીઓના આકાઓ કોણ છે? આ ડ્રગ્સ ખાણોના સિન્ડિકેટોના મુખ્ય માણસો કોણ છે? આજ દિન સુધી એની ખબર નથી. અને જે દર વખતે પકડાય ત્યારે જાહેરાતો થાય. વડોદરાની અંદર પણ ફેક્ટરી પકડાણી, ચાંગોદરમાં પણ ફેક્ટરી પકડાણી, ડ્રગ્સની સાણંદથી પણ ડ્રગ્સની ફેક્ટરી બનાવી, જે ઇલીગલ હતું, જે યુવાધનને બરબાદ કરતું હતું. તેવા સંજોગોમાં ભાજપાને હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે 2014 થી 24માં 10 વર્ષમાં દેશને સૌથી દેશના યુવાધનોને બેરોજગારીનો કોઈ આગમાં ધકેલા હોય તો ભાજપાની સરકારે ધકેલા છે. તમે શિક્ષણ તો ઓછી ફીમાં નથી આપી શકતા, મોંઘું શિક્ષણ ભાજપાની ભેટ છે, બેરોજગારી એ ભાજપાની ભેટ છે, પણ શા માટે યુવાનોને નશાની આગમાં ધકેલી રહ્યા છો? આ સમગ્ર ઘટના એ સામાન્ય ઘટના નથી, પણ દેશનું ભવિષ્ય બરબાદ થયું છે. તેવા સંજોગોમાં દેશમાં ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અને ભારત સરકારને હું પૂછવા માંગુ છું કે ગુજરાતનો 100 કિલોમીટરનો દરિયા કિનારેથી કરોડો રૂપિયાની ડ્રગ્સ, અબજો રૂપિયાની ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાય અને ગુજરાતના માર્ગે દેશમાં જાય. એવી જ રીતે ગુજરાતની અંદરની બંધ ફેક્ટરીઓની અંદર કે આજે જે પકડાયું એક બંધ મકાનમાંથી આવી ગેરકાયદેસર ડ્રગ્સ બનાવતી અને એના કારણે યુવાધન બરબાદ થતું હોય તો એની જવાબદારી કોની અને એના માટેના એની પાછળના મુખ્ય આકાઓ કોણ છે એનો જવાબ આપે. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।